ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજની અપડેટ હું તમને બીજી આપું છું. આજ ઇલ્યુમિનાટી ગ્રુપ દ્વારા જે બધું જ મેનિપ્યુલેશન થઈ રહ્યું છે એમાંનો એક નવો દાખલો આપું છું કે તમે જુઓ કે પહેલાં એ લોકોએ શેર માર્કેટને પુષ્કળ વધાર્યું, ભયંકર વધાર્યું. અમેરિકામાં, યુરોપમાં, સિંગાપુરમાં બધે જ શેર માર્કેટ ખૂબ વધ્યું. ઇન્ડિયામાં બધાએ આપણા પબ્લિક જ્યારે ભરાઈ શેર માર્કેટમાં ત્યારે હવે એ લોકો એમના પ્રોફિટ બુક કરી અને નીકળી ગયા, એક્ઝિટ થઈ ગયા. બરાબર. સેમ વે એ લોકોએ પેટ્રોલમાં કર્યું. પેટ્રોલમાં ખૂબ ભાવ વધાર્યા. બધા સ્ટે લાવ્યા, રિસ્ટ્રિક્શન લાવ્યા અને હવે બધા જ ભરાઈ ગયા. એટલે હવે ટ્રમ્પે એનું ડિસિઝન ઉઠાવી લીધું અને કીધું કે ભાઈ હવે ઈરાન ગમે તેને પેટ્રોલ આપી શકશે. એટલે પેટ્રોલના ભાવ પણ આ મહિનામાં તૂટશે, ભયંકર. આ અઠવાડિયામાં તૂટશે અને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળશે. બરાબર. એ થયું. સેમ ગોલ્ડ અને સિલ્વરમાં થયું. ગોલ્ડ સિલ્વરમાં એટલા ભાવ ઉચકાયા. તમે બધા જ એમાં પૈસા ભરાયા. આપણા બધાના પૈસા, પબ્લિકના પૈસા ભરાયા કે હવે ગોલ્ડ 9 લાખ થશે, 5 લાખ થશે, 6 લાખ થશે, એવી વાતો સાંભળી. હવે ગોલ્ડ અને સિલ્વર અત્યારે એકદમ તળિયે લાવી દીધું છે. બરાબર. કારણ કે એમણે પ્રોફિટ બુક કરી નાખ્યા છે. ચાઇના, અમેરિકા અને મોટા પ્લેયર્સ છે, એમણે બધાના પ્રોફિટ બુક કરી નાખ્યા છે અને નીકળી ગયા લોકો બહાર. સેમ વે હવે ડોલરમાં થયું છે. ડોલર તો હાઈએસ્ટ પડે છે. 94 રૂપિયા ડોલર થઈ ગયો છે. હવે ડોલરને આ લોકો ગમે ત્યારે તોડશે કારણ કે એમનો પ્રોફિટ બુક કરી લેશે. જે લોકો ડોલરમાં બુકિંગ કર્યું છે, ડોલરમાં કર્યું છે, એ બધા જ હવે રોવાના છે. આ અઠવાડિયા 15 દિવસમાં ડોલરનો ભાવ ડાઉન થશે. એટલે આ બધું જ એક મેન મેડ છે, આર્ટિફિશિયલ સ્ટન્ટ છે બધા જ. અને ગમે ત્યારે હાઇક પર લઈ જઈ પબ્લિકને ફસાઈ એ લોકો એમનો પ્રોફિટ બુક કરી લે છે અને બધાને ફસાઈ દે છે. એટલે કોઈ પણ તેજી, ભયંકર તેજી હોય એમાં પડવું નહીં. પ્રોપર્ટી બિલ્ડિંગમાં પણ એક થયું. અત્યારે બિલ્ડિંગ્સના ભાવ એટલા બધા વધી ગયા છે. અત્યારે ફ્લેટો 25-30 લાખમાં ફ્લેટ મળવા મળ્યા. ફ્લેટોની રોજ એડવાઇસ આવવા મળી. એ ફ્લેટ પહેલાં 45 લાખમાં મળતા હતા, 50 લાખમાં મળતા હતા 2 BHK. હવે ફ્લેટો પણ સસ્તા થવા મળ્યા. હજુ 6 મહિના વેઇટ કરો, ફ્લેટ તમે 25-30 લાખમાં મળશે. કારણ કે આ બધા પૈસા બ્યુરોક્રેટ્સના છે અને બ્લેક મની છે. આ લોકોને વ્યાજની પડી નથી એટલે પૈસા મૂકી રાખ્યા છે. જેવું માર્કેટમાં વ્યાજનું ચલણ આવશે એટલે ફટાફટ આ લોકો ડિસ્પોઝ કરવા મળશે અને ભરાઈ જશે બધાને. એટલે મંદી ભયંકર આવી રહી છે. ડોલરના ભાવ નીચે જઈ રહ્યા છે. તમે ડોલરમાં પ્લે કરતા હોય તો ના કરશો. ઓકે, થેન્ક યુ.